પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોની અવગણનાનો વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે। સેક્ટર 24માં સ્વામિનારાયણ મંદિર નજીક એક બ્લેક કાચવાળી અને નંબર પ્લેટ વગરની કાર પૂર ઝડપે આવીને રસ્તા પર ઊભેલી કારને ટક્કર મારી હતી। સદનસીબે આ સમયે ત્યાં જાહેર જનતા હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, નહીં તો તથ્ય પટેલ જેવી ગંભીર ઘટના સર્જાઈ શકત। ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલ જેવી મોટી દુર્ઘટના બાદ પણ ટ્રાફિક તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોવાનું લાગી રહ્યું છે। દિન પ્રતિદિન રોડ અકસ્માતના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ટ્રાફિક નિયમન અને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા વિભાગ જો ગંભીરતા દાખવે નહીં તો જવાબદારી કોની એવો સવાલ પણ જનમાનસમાં ઉઠી રહ્યો છે। ત્યારે બ્લેક કલરના કાર ધરાવતી અને નંબર પ્લેટ વગરની કારને રોડ પર દોડાવવાની પરવાનગી કોણે આપી કે પછી ભલામણના જોરે નિયમોને ધાબે બેસાડવામાં આવી રહ્યા છે? ત્યારે આવા અનેક સવાલો હવે લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના અટકાવી શકાય।